મૃત્યુ છે ને અનિવાર્ય છે. જે જન્મે એને મરવાનું હોય ને મરે એને પાછું આ દુનિયામાં જન્મવાનું હોય, આ કુદરતનો ક્રમ છે. પણ 6 વર્ષે બાપુ દુકાળ ને દુકાળ જ કહેવાય. અને એ માનો પ્રસંગ 103-4 વર્ષ એમ કહેવાય પૂરેપૂરું આયુષ્ય ભોગવી અને આ દુનિયામાંથી વિદાય લીધી. જવું તો પડે 100%. રામકૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. પણ બેઠા ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. આપણો હગો ન હોય, નાતનો ન હોય, ગામનો ન હોય, પણ માણા એવો વયો જાય ને ભાઈ, હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણાવ્યો. એમ જીવન જેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. અને આ કુટુંબ મારે તો અમારે વર્ષોથી નાતો છે આ પરિવાર સાથે, ને એમાં આ તો અમારા ભાઈઓનું ઘર છે. અમારું જ ઘર કહેવું હોય તો કહી શકાય. કારણ કે દેવભા દાદા હતા એ વખતથી આ ઘર નાતો છે. પણ હમણાં ભાણુભાઈ કીધું એમ સંતાનો હજી આજે ભલે ગમે એટલા હોશિયાર છે, ગમે એટલા ડાયા છે, પણ હજી તે વડીલોને પૂછ્યા સિવાય પગ નથી ભરતા. એટલી હજી મા બાપની કૃપા છે, મા બાપના સંસ્કાર છે. અને આ સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા રખડતા ન હોય. એ તો બાપુ માના કોઠામાંથી આવે. એમ નામ સંસ્કાર નથી મળતા. એ તો એવી જનેતા હોય ત્યાં બાપુ. આ ઘણા નથી કહેતા કે માણાનું અત્યારે જીવન ટૂંકું થઈ ગયું, કે આ બધું દવાઓ વાળું થઈ ગયું, નામ થઈ ગયું, નામ થઈ ગયું. ત્યાં માં 100 વર્ષ ઉપર જીવા આમની દુકાનો શું નોખી હતી? આ ક્યાં લેવા જતા હતા? આપણે જ્યાં ખાઈ છીએ ત્યાંથી નથી ખાતા. પણ ઉજળા જેના જીવ હોય બાપુ, ઉજળા જેના આત્મા હોય, ભૂખાના મોઢા નો જોયા હોય ને બાપુ, આજે 100 વર્ષ જીવે. પણ દુનિયાના બુસત મારવા છે વેલા હારે જ વ્યા જાય ને રામ. એવા જ્યારે જીવન જીવવાનો મોકો મળ્યો હોય તમને અને મને, અને એમાં માનું પાછું, હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ગમે નહીં આ જો આ તો મારા ઘરની દીકરીઓ છે, પણ આ બધા મારી ભેગા હોય પૂછો. હું તો દીકરીઓને ખાસ કહું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારા. અને હું તો એમ કહું છું, ભગવાને આપ્યો વાપરો, ખાઓ પીવો, પણ ફેશનનું માપ રાખજો. હા, ફેશન બાપુ આખી દુનિયાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી તમને ખબર નથી. ફેશન જે દીવ ઉઠાડ્યો છે, દીકરીને બાપુ મર્યાદા હોવી જોઈએ. મહાપુરુષો કીધું કે એક સંપત્તિ ઉપર, એક દીકરી ઉપર અને એક ભોજન ઉપર, આ 3 ઉપરથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લે. ભોજન હોય ને રાંધેલું હોય ને બાપુ ઉગાડવું પડ્યું હોય, તમને ખાવાનું મન ન થાય. તમારો હોનાનો હાર ફળિયા વચ્ચે પડ્યો હોય, તમને એમ થાય કે ખોટું હોય ને કામ હોય. એમ દીકરી બાપુ જેથી અધૂરા કપડા પહેરે ને દીદી દુનિયા એની માથે હારી નજર ન કરે કે આ દીકરી એમ કઈ હોય નહીં. એટલા માટે કહું છું, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ જ ન થઈ શકે. જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ ન પૂગી શક્યો, દેશની આબરૂ દીકરીઓએ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો, સગાસેનો દાખલો લ્યો, જલારામનો લ્યો. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેસે એમ બૈરું વેસી નાખ્યું. ભલામણ તમારે મારે બૈરાનો વેસવાનો વારો જ્યાં આવ્યો તો એ રોતા રોવાજમાંથી ઊંચા નથી આવતા. અમારી પાસે કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે ભલામણ? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, હિલોળા કરે એવું છે. હમણાં વાત કરી ભીષ્મ જેવો બાપુ, ગંગા જેવી માં, એના દીકરાને જો બાણની પથારીમાં હોવું પડતું હોય, શું કર્મની ગતિ હોઈ શકે? હજી કોઈ સમજી જ નથી શક્યું બાપુ. વાતું બધાય કરે છે, આમ કરો આમ. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. શું કરવું કરમ? બધા કે ગંગામાં નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પતી જાય. અરે એવું નથી રામ. અને એમાંય બાપુ છે ને માં છે, તો માં છે ભાઈ. મને તો દીકરીઓ બાપુ મને બહુ ગમે, પણ દીકરી જેવી હોય તો હો ભાઈ. એવી સાંજના પોચકા હાટું 80 વર્ષના ડોહાના મોઢા તોડી લીધા હોય, એ દીકરીની વાત નથી કરતો. હા, દીકરી તો દીકરી છે ભલામણ. મમતાનો મહાસાગર કહેવાય ભાઈ. માં છે ને પારકા પોતાના કરી શકે એ બાપુ દીકરી. ધોમ ધોમ સાહેબ એમાં ઉસરી હોય દીકરી. અને પછી એનો બાપ જેથી લગ્ન કરે ને, ખરાબ કાંચડી ઉતારીને વિયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે તમારી મારી તાકાત નથી. સમર્પણની મૂર્તિ કહેવાય. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એક વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને
વાતે હાજી છે ને, મારી માં નો હોત તો હું નો હોત ને તમારી માં નો હોત તો તમે નો હોત. આ દુનિયામાં દુનિયા બતાવવા વાળી જ બાપુ જનેતા છે. એક દેહમાંથી બીજો દેહ બનાવી અને આ દુનિયામાં બાપુ તમારું ને મારું આ સર્જન થતું હોય તો કેવડી વાત કહેવાય. એક જનેતા પોતાના દેહમાં એક લોહીનું દૂધ કરી અને તમને મને પાય અને તમારો મારો ઉછેર કરે ને ઈ માં જો રોટલા વગરની આટા મારતી હોય તો જિંદગીમાં દાણા જોરાવો એટલે જોરાવજો. જો મતે તો મને કહેજો, કોઈ દી નો પતે. હું તો જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય કે ભાઈ મા બાપ ને સાચો, બસ. બીજી હું ક્યાંય ભલામણ, ભાઈ કુટુંબમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આગળ રહ્યો, મા બાપની સેવા કરો. બાપુ જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. અને મા ને બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં જાઓ બાપુ, ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. મા ને બાપ જ નથી ગમતા. લ્યો તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, હું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા. અરે મારા બાપ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા. મારા દીકરા, મારા દીકરા, મારા દીકરા. ઈ દીકરા આગળ જો એક રોટલાની આશા મા બાપને ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. ભલા 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માં ને બાપા ને બેહાર્યા હોય તો, અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. રામ કરવાની જરૂર તો હા છે. હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને બાપુ, હાજનું ટાણું હોય ને માં બેઠી હોય ને, એના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે કે માં શું છે. માની હજી મને તમને ખબર જ નથી. પછી મર્યા પછી બાપુ ફોટા અગરબત્તીઓ કરે, કઈ નહીં વળે. રોટલા દેખાડે, ફોટા રોટલા દેખાડે, એમ ધરાવીને ખાવી. આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂંડી હાલે તે માર્યા ને પછી રોટલા દેખાડવાના. અરે કોઈ મતલબ જ નથી. નારાયણ ભણતર વધ્યું, ભણતરની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નથી. આપણા ગળટા હાવ અંગોઠા જાપતા, કોઈએ ન કીધું મા બાપને મૂક્યા છે. તો મને એમ થાય કે આ નકરા ભણતરને શું કરવાનું? ભણો ઘણો, ભણવાની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ આ દુનિયામાં ગાડું નથી હાલવા. આ રોગ એટલે જ વિદ્યા છે. તમે જોતા પૈસા વાળા અહીંયા ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ચાલુ જ છે. શું કરવું પૈસા ને? શું પથારી કરવી? ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. શું કરવા પૈસા ને? બોલો, કાંઈ છે જ નહીં ભાઈ. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે અને લઈને ફરે બધા, મેં કર્યું. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે રામ, હળવા થઈ જાવ, કાંઈ છે. એટલે પુરુષોત્તમ બાપુ એની જનતાની બાપુ વાત કરે છે કે મારી માં તો મારી માં છે. સંતોએ છે ને આપણને બાપુ બહુ ટકોર કરી છે. અને આ વાણી જે છે ને બાપુ મહાપુરુષો બનાવી એના સમજવા માટે સદગુરુ જો એમના સમજાય એવી વાત એ નથી. આ એટલે બધા ભજન ગયા આજે હું બોલું ને એ તમને થોડુંક તો ઉતરે, બાકી ભજન કોઈ નહીં ઉતરે. આમાં 5-7 જણા બેઠા હોય એમાં ઉતરે, બાકી બધા ન ઉતરે. ભજન થોડુંક અઘરું છે. એની માટે સદગુરુ જોઈએ, આની માટે મંથન કરવું પડે. એમ નામ સમજાય એવું નથી. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે કે મારી માં છે, મારી માં છે. એટલે કહે છે એ જીજને દાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી. થોડોક બેકિંગ આવે તો થોડું. જનેતાની તોલે એનો આવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
કડવા વેણ હંભળાવે જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માવડી મારી મજૂરી કરી મને ફળે બીને ખવરાવે જગતમાં જન્મ દેનારી રે મારી માને તોલે કોઈ નાવે માને તોલે કોઈ નાવે જગત આખી રે દેખાડે જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે
પુરુષોત્તમ બાપુ છેલ્લી ઘડીમાં કહે છે આ દુનિયામાં છે ને માં બે છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને આ ખોડિયામાંથી જીવ જાય તેથી આ ધરતી એક જ હાંકરે કોઈ નો કે ગાને બેદી રહેવા દે. એક ધરતી માં અને એક આપણી જન્મ આપવા વાળી માં. એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી એ બીજી ધરતી કાવે બીજી ધરતી કાવે. મારી માની તુને